નમસ્કાર બાળમિત્રો, ચાલો આજે આપણે એક એવી દુનિયામાં જઈએ જ્યાં જાદુ છે, હિંમત છે અને એક જબરદસ્ત સાહસ છે. અરવલ્લીના પહાડો વચ્ચે એકદમ લીલુંછમ અને સુંદર રાજ્ય આવેલું હતું, સુવર્ણગઢ. ત્યાંના લોકો બહુ જ ખુશખુશાલ હતા અને એનું કારણ હતા તેમના વહાલા રાજકુમાર અર્જુન. અર્જુન બહુ જ બહાદુર અને એટલો જ દયાળુ પણ હતો. તો તૈયાર છો આ રોમાંચક સફર માટે? ચાલો શરૂ કરીએ. હવે તમે વિચારતા હશો કે બધું આટલું સરસ હતું તો પછી વાંધો શું હતો? વાત એમ છે કે સુવર્ણગઢની આ શાંતિ કાયમ ટકી શકે તેમ ન હતી. રાજ્યની બિલકુલ અડીને એક ભયાનક જંગલ હતું, અંધકાર વન. ત્યાંથી એક બહુ મોટો ખતરો ધીમે ધીમે આખા રાજ્ય પર છવાઈ રહ્યો હતો. હવે સવાલ એ છે કે શું એક નાનકડો રાજકુમાર અને તેનો મિત્ર આ જંગલના સૌથી ખતરનાક રાક્ષસનો સામનો કરી શકશે? ચાલો જોઈએ. તો જુઓ, પરિસ્થિતિ કેવી હતી. એક તરફ આપણું હસતું રમતું સુંદર સુવર્ણગઢ અને બીજી તરફ પેલા અંધકાર વનમાં છુપાયેલો મહાભયંકર રાક્ષસ કાળ દૈત. બાપરે, એની આંખોમાંથી તો સીધી આગ ઝરતી હતી. એણે ગામડાઓમાં હુમલા કરવા માંડ્યા, ગરીબ ખેડૂતોના ઊભા પાક સળગાવી દીધા અને ગાય ભેંસોને પણ ઉપાડી જવા લાગ્યો. આખો પ્રદેશ ડરના માર્યા થરથર કાપી રહ્યો હતો. કંઈક તો કરવું જ પડે એમ હતું. હવે આ રોમાંચક સફર કેવી રીતે આગળ વધે છે એ જાણવું બહુ રસપ્રદ છે. રાજા વિરાટસિંહને બહુ ચિંતા થતી હતી. પોતાના એકના એક દીકરાને જવા દેતા જીવ નહોતો ચાલતો. પણ અર્જુને તો મનોમન નક્કી જ કરી લીધું હતું કે પ્રજાને બચાવવી એ જ તો સાચા રાજકુમારની ફરજ છે. આ સફર જરાય સહેલી નહોતી. પહેલાં તો ગામમાંથી વિદાય લેવાની, પછી એ બિહામણા અંધકાર વનમાં પ્રવેશ, ત્યાંથી ઋષિની જાદુઈ ગુફા ગોતવાની અને છેલ્લે પહોંચવાનું પેલા કાળા પથ્થરના ડરામણા કિલ્લા સુધી. જંગલમાં પ્રવેશતા પહેલાં જ રસ્તામાં એક ડોશીમાએ તમને રોક્યા અને બહુ ડરાવ્યા કે ભાઈ, ત્યાં તો માત્ર મોત જ છે. ત્યારે અર્જુને એક એવી વાત કહી જે આપણે બધાએ યાદ રાખવા જેવી છે. એણે હસીને કહ્યું, માજી, ક્યારેક મૃત્યુનો ડર જ આપણો સૌથી મોટો શત્રુ હોય છે. મતલબ કે જો આપણે પહેલેથી જ ડરી જઈએ તો એ ડર જ આપણને હરાવી દે. બસ આ જ હકારાત્મક વિચાર સાથે એ બંને મિત્રો ભયાનક ઝાડવાઓ વચ્ચે આગળ વધ્યા. હવે જેવું જ જંગલમાં અંદર ગયા ને, ભાઈ સાહેબ, આજુબાજુનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું. ઊંચા ઊંચા અને ઘેઘૂર ઝાડને લીધે સૂર્યનો તડકો પણ માંડ નીચે પહોંચતો હતો. અચાનક એ ગાઢ અંધારામાંથી અજીબ અને ડરામણા અવાજો આવવા લાગ્યા અને અચાનક તેમની બરાબર સામે એક ભયંકર પ્રાણી આવીને ઊભું રહી ગયું. તમે કલ્પી શકો છો કે એ શું હશે? અરે બાપ રે! એ તો લાલચોળ આંખોવાળું એક કદાવર વરુ હતું. વીર તો ડરી ગયો અને એણે સીધી પોતાની તલવાર ખેંચી કાઢી. પણ અર્જુને એને રોક્યો. એણે બારીકાઈથી જોયું તો એ મોટા વરુના પગમાં એક જબ્બર મોટો કાંટો વાગ્યો હતો અને એ બિચારું પીડાતું હતું. અર્જુન જરાય ડર્યા વગર આગળ ગયો અને તલવાર મારવાને બદલે એકદમ પ્રેમથી એ કાંટો કાઢી નાખ્યો. વરુ શાંત થઈને જંગલમાં જોતું રહ્યું. આના પરથી ખબર પડે છે કે દરેક વખતે તલવાર કાઢવી જરૂરી નથી હોતી. અને આ નાનકડું કિસ્સો બહુ સરસ રીતે સમજાવે છે કે અર્જુન કેવો વિચારતો હતો. વીર પણ દંગ રહી ગયો. પણ અર્જુને કહ્યું, જો ભાઈ, દરેક ભયંકર દેખાતી વસ્તુ આપણી દુશ્મન નથી હોતી. આ વાત આપણે પણ ગાંઠે બાંધવા જેવી છે. કોઈના દેખાવ પરથી ક્યારે એવું ન માની લેવું કે એ ખરાબ જ હશે. જે બહારથી બિહામણું લાગે છે, બની શકે કે અંદરથી એ બહુ દર્દમાં હોય અને એને આપણી મદદ જોઈતી હોય. ખેર, જંગલમાં હજુ વધારે ઊંડે જતા તેમને એક નાનકડી ગુફા દેખાઈ. અંદર ગયા તો એક ઋષિમુનિ ધ્યાન ધરીને બેઠા હતા. ઋષિએ તેમને ચેતવી દીધા કે જુઓ ભાઈ, કાલદૈત કંઈ જેવો તેવો નથી, એને તમે ખાલી તલવારથી નહીં હરાવી શકો. અને ત્યારે જ ઋષિએ તેમને એક અદ્ભુત વસ્તુ આપી, પ્રકાશમણી. આ કોઈ સામાન્ય પથ્થર નહોતો, એ હિંમત અને સત્યનું પ્રતીક હતું. એ જાદુઈ મણી અંધકારને દૂર કરવાની તાકાત ધરાવતો હતો. હવે ધીમે ધીમે સૂરજ આથમી ગયો અને કાળી ડિબાંગ રાત પડી ગઈ. અર્જુન અને વીર બરાબર જંગલની વચ્ચે પહોંચી ગયા. સામે જ કાળા પથ્થરનો એક તોતિંગ કિલ્લો ઊભો હતો. આકાશમાં કડાકા ભડાકા સાથે વીજળીઓ ચમકી રહી હતી. આસપાસ જાણે સ્મશાન જેવી શાંતિ હતી. હવે કિલ્લો તો આવી ગયો, પણ આ ભયંકર કિલ્લાની બહાર અંધારામાં કોણ રાહ જોઈ રહ્યું હશે? એ બીજું કોઈ નહીં, ખુદ ખાલદૈત હતો. એને જોતા જ પરસેવો છૂટી જાય. એની ઊંચાઈ તો કોઈ મોટા તાળના ઝાડ જેટલી હતી. આંખો જાણે સળગતો અંગારો
અને હાથમાં તોતિંગ લોખંડની ગદા. એણે ગર્જના કરીને એવી તો ગદા જમીન પર પછાડી કે આખી ધરતી ધ્રુજી ઉઠી. વીરે બહુ બહાદુરી બતાવીને લડવાનો પ્રયાસ કર્યો ખરો, પણ રાક્ષસના એક જ ઝાટકે તે હવામાં ફંગોળાઈ ગયો. હવે બધી જવાબદારી અર્જુન પર હતી. આ જ એની ખરી કસોટી હતી. એને તરત ઋષિની પેલી વાત યાદ આવી કે રાક્ષસની અસલી તાકાત એના ગુસ્સામાં છુપાયેલી છે. એટલે અર્જુને મગજ દોડાવ્યું. એણે સીધો હુમલો કરવાને બદલે રાક્ષસને પોતાના શબ્દોથી ચેડવાનું શરૂ કર્યું. રાક્ષસ એટલો બધો ચીડાઈ ગયો, એટલો બધો ગુસ્સે થઈ ગયો કે એણે આંધળો બનીને જાને ત્યાં હુમલો કરવા માંડ્યો. અને એમાં ને એમાં કિલ્લાની આખી મોટી દિવાલ સીધી એના જ માથા પર તૂટી પડી. જેવો રાક્ષસ એ કાટમાળ નીચે દબાયો, અર્જુને એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના તરત પેલો પ્રકાશમણી બહાર કાઢ્યો. અને એમાંથી જે અદ્ભુત ચમકતો પ્રકાશ નીકળ્યો ને, એનાથી રાક્ષસનું આખું રૂપ જ બદલાવા માંડ્યું. તમને માન્યામાં નહીં આવે, પણ એ ખતરનાક રાક્ષસ હકીકતમાં એક વૃદ્ધ રાજા હતો, જેને પોતાના જ લોભ અને અત્યંત ગુસ્સાને લીધે રાક્ષસ બની જવાનો શ્રાપ મળ્યો હતો. પ્રકાશમણીના દિવ્ય તેજથી એ રાજા શ્રાપમાંથી મુક્ત થઈ ગયો. તો આના પરથી સૌથી અગત્યની વાત શું સમજાય છે? અર્જુને બહુ સાચું જ કીધું હતું કે ક્યારેક આપણો સૌથી મોટો દુશ્મન બહાર નથી હોતો, આપણી પોતાની અંદર જ બેઠો હોય છે. પેલા વૃદ્ધ રાજાની અંદરનો લોભ અને ક્રોધ જ એનો સાચો દુશ્મન હતો, અને એણે જ એને રાક્ષસ બનાવી દીધો હતો. ખરેખર આપણા મનના ખરાબ વિચારો જ આપણને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે, ખરું ને? કાલદેતનો ખેલ તો ત્યાં પૂલો થઈ ગયો અને આપણા સુવર્ણગઢમાં પાછી ખુશીઓની લહેર દોડી ગઈ. પણ વાત અહીંયા પૂરી નથી થતી. થોડા મહિનાઓ પછી રાજમહેલમાં કાળા કપડાં પહેરેલી એક રહસ્યમય સ્ત્રી આવી. એનું નામ માયાવતી. એણે આવીને સીધી જ ચેતવણી આપી કે કાલદેત ભલે મરી ગયો, પણ એના કાળા જાદુનો અંશ હજુ આ નાગમણી નામના કાળા રત્નમાં જીવતો છે. જો આ મણી કોઈ ખરાબ માણસના હાથમાં પડી ગયો ને, તો સમજો આખું રાજ્ય રાખ થઈ જશે. હવે આ નવા ખતરાને રોકવા અર્જુન, વીર અને પેલી માયાવતી ત્રણેય એક બહુ જ જૂના પ્રાચીન મંદિરે પહોંચ્યા. પણ અંદર ગયા તો ખબર પડી કે આ તો આખું જાદુઈ અને માયાવી મંદિર છે. મંદિરમાં ચારે બાજુ જાદુઈ અરીસાઓ હતા, જેણે અર્જુનને લલચાવવાનું શરૂ કર્યું. અરીસાઓ તેને રાતોરાત આખી દુનિયાનો માલિક બની જવાની લાલચ આપવા લાગ્યા. પણ અર્જુન તો એકદમ શુદ્ધ અને પવિત્ર હૃદયનો રાજકુમાર હતો. તેણે આ બધી જ માયાને નકારી કાઢી અને સાબિત કર્યું કે સત્તા તો લોકોની સેવા કરવા માટે હોય છે, પોતાના સ્વાર્થ માટે નહીં. બસ આટલું વિચારતા જ એ બધા અરીસા કડાભૂસ થઈને તૂટી પડ્યા. હવે અરીસાઓ તૂટ્યા એટલે સીધો અંદરનો મોટો હોલ દેખાયો, અને બરાબર વચ્ચે પેલો કાળો નાગમણી ચમકી રહ્યો હતો. પણ અર્જુન ત્યાં પહોંચે એને લે એ પહેલાં તો બાઈ અચાનક એક નવો જ ખતરો સામે આવીને ઊભો રહી ગયો. હવે સવાલ એ હતો કે આ કાળી શક્તિઓથી ભરેલા નાગમણીને ચોરવા માટે ત્યાં કોણ આવી પહોંચ્યું હતું? એ હતો ખતરનાક દુષ્ટ જાદુગર ભૈરવનાથ. એ વર્ષોથી આ નાગમણી મેળવવાની ફિરાકમાં હતો. એણે તો આવતા વેદ પોતાના જાદુથી ચારે બાજુ આગના ગોળા વરસાવવા માંડ્યા. પણ આપણા વીર અને માયાવતી કંઈ ઓછા ન હતા. એમણે જરાય ડર્યા વગર બહુ જ હિંમતથી એ આગનો સામનો કર્યો. અને બરાબર એ જ વખતે અર્જુને તકનો લાભ લીધો અને સીધી નાગમણી તરફ દોટ મૂકી. આ દૃશ્ય તો એવું રોમાંચક હતું કે પૂછો વાત. અને પછી જે થયું એ ખરેખર અદ્ભુત હતું. જેવો અર્જુને નાગમણીને હાથ લગાવ્યો, એ ભેગી જ મણીની કાળી શક્તિઓએ અર્જુનના મગજ પર કબજો કરવાનો પૂરો પ્રયાસ કર્યો. તેને પણ ગુસ્સો આવવા લાગ્યો, પણ અર્જુનને તરત જ પોતાના માતાપિતા અને પોતાની વહાલી પ્રજાનો પ્રેમ યાદ આવી ગયો. તેણે પૂરી તાકાતથી બૂમ પાડીને કહ્યું, શક્તિનો ઉપયોગ રક્ષણ માટે થવો જોઈએ, વિનાશ માટે નહીં. અને બસ અર્જુનની આ શુદ્ધ ભાવના સામે પેલો કાળો જાદુ ટકી જ ન શક્યો. નાગમણીની ખરાબ શક્તિઓ ખતમ થઈ ગઈ અને દુષ્ટ ભૈરવનાથ ત્યાં ને ત્યાં બળીને ખાખ થઈ ગયો. અંતે એ જાદુઈ મંદિર તૂટી પડ્યું અને આપણું સુવર્ણગઢ હંમેશા માટે સુરક્ષિત થઈ ગયું. મોટો થઈને અર્જુન એક બહુ જ સારો અને ન્યાયી રાજા બન્યો. બાળમિત્રો, આ આખી સફર આપણને એક બહુ જ સરસ મજાનો સવાલ પૂછી જાય છે. જો સાચી હિંમત એટલે માત્ર તલવાર ઉપાડવી એવું જ ન હોય, તો આપણા રોજબરોજના જીવનમાં એવા કયા ગુસ્સો, ડર કે લોભરૂપી રાક્ષસો છે જેને આપણે દયા અને શુદ્ધ હૃદયથી હરાવી શકીએ? આ વિશે જરૂરથી વિચારજો હો. ચાલો, આવી જ કોઈ રોમાંચક વાર્તા સાથે આપણે ફરીથી મળીશું. આવજો.